2024માં પ્રાચી મકવાણા એ ફ્લાય કર્યું હતું કેનેડા ફોર સ્ટુડન્ટ વિઝા, અને આજે 2 વર્ષ પછી એમના હસબન્ડ એમને અકમ્પની કરવા જઈ રહ્યા છે સ્પાઉસ ઓપન વર્ક પરમિટ પર. કોંગ્રેચ્યુલેશન દુર્મિલ, થેન્ક યુ ફોર યોર વિઝા. તો દુર્મિલભાઈ, તમારું એપેક્સ સાથેની સ્પાઉસ ઓપન વર્ક પરમિટનું એક્સપિરિયન્સ કેવું રહ્યું જણાવો. તો ફર્સ્ટ ઓફ ઓલ મને એપેક્સ વિશે ખબર એઝ મારી વાઈફથી જ પડી. એના બી પણ સ્ટુડન્ટ વિઝા એપેક્સ સાથે જ કરાયા હતા અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો હતો. અને એઝ અ વર્કિંગ પ્રોફેશનલ મારી પાસે પણ એટલો ટાઈમ હોતો નહોતો કે હું એક્ટિવલી મારી ફાઇલ પ્રોસેસિંગ પર ધ્યાન આપી શકું. સો આઈ કેમ ટુ એપેક્સ કન્સલ્ટન્ટ્સ. મને સ્ટાર્ટ ટુ એન્ડ સુધી પૂરો સપોર્ટ કર્યો, જેની અંદર મેં એક વખત ડોક્યુમેન્ટ સબમિટ કર્યા અને એના પછીની પૂરી પ્રોસેસ વેરી સ્મૂથલી ગઈ અને એપ્રોક્સ 15 to 19 ડેઝની અંદર મારા વિઝા આવી ગયા છે. યસ, આ વસ્તુને હું એક વખત ફરી હાઇલાઇટ કરીશ. ઓનલી 2 to 3 વીક્સની અંદર એમના સ્પાઉસ ઓપન વર્ક પરમિટ વિઝા અપ્રૂવ થઈને પાસપોર્ટ એમના હાથમાં હતું. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ દુર્મિલભાઈ. ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર એન્ડેવર્સ. एपेक्स है तो मुमकिन है.